નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 16/5/2024 ને ગુરુવારના રોજ આજની લસણની આવક વિશે વાત કરીએ તો છાપરા નંબર 10માં જે 28 પિલોર છે, જેમાં 20 થી 21 પિલોર જેવી આજની આવક રહેલી છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે. એથી 2 નંબરના પિલોરથી અત્યારે ચાલુ થઈ ગયું છે. તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ. ધન્યવાદ. વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો. 1981 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં થોડુંક નાનું છે, બાકી લસણ એક નંબર છે, કાંઈ ઘટે ને એવું સુપર લસણ છે. સાઈઝમાં ખાલી નાનું છે. 1981 રૂપિયા ભાવ થયો છે. સુપર લસણમાં કાંઈ ઘટે ને એવું લસણ છે, એકદમ રાસબર છે, પેક પડતી માલ છે. 1981 રૂપિયામાં વેચાણું. ₹2771 રૂપિયા ભાવ થયો છે. દેશી લસણ છે, જોઈ શકો છો. દત્ત કૃપા દલાલ છે. ₹2771 રૂપિયા ભાવ થયો છે. લસણ સારું છે, થોડુંક સાઈઝમાં નાનું હોતું છે, એની અંદર મિક્સમાં. ₹2771 રૂપિયા ભાવ થયો છે, બાકી લસણ સારું. ₹2081 રૂપિયા ભાવ થયો છે. એમપી માલ છે, સાઈઝમાં થોડુંક મીડિયમ છે. ₹2081 રૂપિયા ભાવ થયો છે, બાકી લસણ એક નંબર સુપર છે. વેચ્યું નથી, પેન્ડિંગ રાખ્યું છે. ₹2081 રૂપિયા ભાવ થયો છે. લસણમાં કાંઈ ઘટે ને, એમપી લસણ છે, સાઈઝમાં ખાલી થોડુંક નાનું છે. ₹2081 રૂપિયા. ₹2101 રૂપિયા ભાવ થયો છે. દેશી લસણ છે સુપર. ₹2101 રૂપિયા ભાવ થયો છે. થોડુંક નાનું હોતું છે, એની અંદર મિક્સમાં, બાકી સોલિડ લસણ છે. ₹2101 રૂપિયા ભાવ થયો છે. વેચું નથી, પેન્ડિંગ રાખ્યું. ₹2101 રૂપિયા ખેડૂતે પેન્ડિંગ રાખેલ. બોક્સની હવે હરાજી થાય એવી તૈયારી છે, આપ જોઈ શકો છો. હરાજી ચાલુ છે, હમણાં બોક્સમાં હરાજી જવાની છે. બોક્સમાં જાણી લઈ કેવા રહે છે લસણના ભાવ. ₹2701 રૂપિયા ભાવ થયો છે બોક્સના ભાવનું. એટલે કેવું લસણ છે. આવી ક્વોલિટી છે. ₹2701 રૂપિયા ભાવ થયો છે. સુપર એક નંબર ક્વોલિટી. ₹2701 રૂપિયા. ₹2761 રૂપિયા. સુપર એક નંબર માલ, કાંઈ ઘટે ને એવો માલ છે. ₹2761 રૂપિયા ભાવ થયો છે. એકદમ લાડવો માલ છે. 2761 રૂપિયામાં વેચાણું છે. એ જોઈએ તો બજારો થોડીક ઢીલી એવી દેખાય છે. ₹2761 રૂપિયામાં વેચાણું છે લસણ. જોઈ શકો છો તમે. ક્વોલિટી સાઈઝ થોડીક મીડિયમ સાઈઝ હોતી છે, આની અંદર મિક્સમાં. ₹2761 રૂપિયા ભાવ થયો. મિત્રો, આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા. આજે બજાર ભાવ વિશે વાત કરી તો થોડી એવી મંદી જોવા મળેલી છે આજે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.